હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। જમાઈ કે પુત્રવધૂની। બધાને મમતા ખૂબ ગમતી। તે એક સારી ગૃહિણી, પત્ની અને માતા તેમજ સારી મિત્ર અને પડોશી હતી। તેણે પોતાના બાળકોને ખૂબ સારી રીતે અને સમજદારીથી શિક્ષિત કર્યા અને ઉછેર્યા। મમતાએ સૌપ્રથમ તેની પુત્રી પ્રિયાના લગ્ન મુંબઈના એક સારા પરિવારના એન્જિનિયર અરુણ સાથે કર્યા। પ્રિયાના લગ્નના 1 વર્ષ પછી જ મમતાએ તેના પુત્ર આકાશના લગ્નને શહેરના એક ડૉક્ટર પરિવારની સુશિક્ષિત પુત્રી સોનિયા સાથે કર્યા। પ્રિયા CA હતી અને સોનિયા ફેશન ડિઝાઇનર હતી। બંનેએ પોતાની કારકિર્દી અને ઘર બંનેને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળ્યા। અરુણ તેના કામના કારણે પૂનામાં રહેતો હતો અને આકાશ પણ તેના કામના કારણે બીજા શહેરમાં રહેતો હતો। મમતા અવારનવાર બંને બાળકોના ઘરે જતી। જ્યારે પ્રિયાને એક દીકરો થયો ત્યારે મમતાએ તેની પૂરી કાળજી લીધી અને અરુણ પણ ઘરનું કામ કરવા લાગ્યો। તેણે પ્રિયાને દરેક રીતે ટેકો આપ્યો અને તેનું ધ્યાન રાખ્યું। તેમના જમાઈ દીકરીનું કેટલું ધ્યાન રાખે છે એ જોઈને મમતા ખૂબ ખુશ થઈ। થોડા મહિના પછી સોનિયાએ પણ એક દીકરીને જન્મ આપ્યો। મમતા જે રીતે પ્રિયાની કાળજી લેતી હતી તે રીતે તેણે સોનિયાનું પણ પૂરું ધ્યાન રાખ્યું હતું। પણ દીકરાના ઘર અને દીકરીના ઘર વચ્ચે ઘણો ફરક હતો। જ્યારે પણ આકાશ તેની પત્નીની કોઈ પણ રીતે કાળજી લેતો અથવા તેના માટે કંઈક રાંધવાનો અથવા કંઈક કરવાનો પ્રયાસ કરતો ત્યારે મમતા તરત જ અટકાવી દેતી। અરે, તમે રસોડામાં શું કરો છો? તમે બાળકના કપડાં કેમ બદલો છો? અથવા બિચારો આકાશ, બાળકના રડવાના કારણે મારો દીકરો રાત્રે સૂઈ પણ નથી શકતો। 2 દિવસની રજા પછી પણ તે આકાશનો પીછો કરવા લાગી। તારા ઘરમાં શું કામ છે? હું તેનું ધ્યાન રાખીશ। નોકરાણી પણ મદદ માટે છે। પ્રિયાના ઘરમાં તેના ભાઈ કરતાં વધુ પૈસા અને નોકર હતા। આ ભેદભાવે સોનિયાને ઘણી પરેશાન કરી હતી। તે મમતાને માન આપતી અને દરેક બાબતનું ધ્યાન રાખતી, પરંતુ તેના જમાઈ અને પુત્ર માટે સારા પતિ હોવાની તેની અલગ વ્યાખ્યા સોનિયાને ઘણી પરેશાન કરતી હતી। સોનિયાના સસરા પણ આ ભેદભાવથી ચિંતિત હતા। તે સોનિયાના દિલનું દર્દ સારી રીતે સમજતો હતો। ઘણીવાર તેણે સોનિયાને પ્રેમથી કહ્યું, હું બહુ સારી રીતે સમજું છું દીકરા, અને તું પણ સમજે છે કે પ્રેમ ખરાબ નથી। ખબર નહીં કેમ તે તેના જમાઈ અને તેના પુત્રની ફરજો વચ્ચે તફાવત કરે છે। વિશ્વાસ રાખો, બધું સારું થઈ જશે। સોનિયા ખૂબ હોશિયાર હતી, તેથી તે હંમેશા તેના સસરાના કહેવાનું માન આપતી। એકવાર મમતા અને અરવિંદ પ્રિયાના ઘરેથી પાછા ફર્યા ત્યારે મમતા ખૂબ જ ખુશ હતી। જુઓ જમાઈ, કેટલા સરસ છે। સવારથી જ તે પ્રિયાને તેના કામમાં ખૂબ મદદ કરે છે અને મુન્નાની સંભાળ પણ રાખે છે। અમારા પ્રિય તેના કામ આરામથી કરવા માટે સમક્ષ છે। તેણે આખા દિવસ માટે એક નોકરડી પણ રાખી છે અને જ્યારે પણ તે ઘરે હોય છે ત્યારે તે પૂરી કાળજી રાખે છે। પ્રિયાને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેઓ અમારો એટલો આદર કરે છે। તેઓ બંનેને જોઈને મારું હૃદય ખૂબ જ ખુશ થાય છે। અરવિંદ જવાબ આપે છે, તમે આકાશ અને સોનિયા માટે આ ખુશી કેમ અનુભવતા નથી? ઉલટું તું આકાશને પૂછતી રહે છે કે તે ઘરના કામમાં કેમ મદદ કરે છે? પતિ પત્નીએ એકબીજાને ટેકો આપવો જોઈએ કે જમાઈએ દીકરીને સાથ આપવો જોઈએ પણ દીકરાએ વહુને સાથ ન આપવો જોઈએ? તે બાબત હોવી જોઈએ। આકાશ અમારી જાણ મુજબ તેના સાસરિયા અને સસરાને ભાગ્યે જ
ચા પાણી તો આપે છે, પણ જ્યારે અમારા જમાઈ પણ અમારા માટે ભોજન બનાવે છે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. આ તફાવત શા માટે? મમતા કંઈ બોલી નહીં. એક દિવસ આકાશના ઘરે કામ કરતી વખતે મમતાને ચક્કર આવ્યા અને નીચે પડી ગયા. તે જ ક્ષણે સોનિયા અને આકાશ તેને ડૉક્ટર પાસે લઈ ગયા. તેનું બીપી ખૂબ ઓછું હતું અને તેના પગનું હાડકું પણ તૂટી ગયું હતું. ડૉક્ટરે તેને પૂનાના કોઈ સારા ડૉક્ટરનું નામ કહ્યું. તે 2 કલાકની મુસાફરી હતી. એમ્બ્યુલન્સમાં સોનિયા મમતા સાથે હતી. અરવિંદ અને આકાશ પાછળ કારમાં હતા. મમતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઓપરેશન પછી જ્યારે મમતાને રૂમમાં શિફ્ટ કરવામાં આવી ત્યારે સોનિયાએ આવીને આકાશને કહ્યું, તું અને પપ્પા ઘરે જાઓ, હું ધ્યાન કરીશ. તેણે તેની દીકરીને પ્રિયાના ઘરે મૂકી દીધી. જ્યારે તે કોમ્પ્યુટર પર પોતાનું કામ કરતી હતી ત્યારે તેની સાસુનું પણ ધ્યાન રાખતી હતી. અરુણ એ જ શહેરમાં હોવા છતાં તે 10 દિવસમાં એકવાર પણ આવી શક્યો ન હતો. પ્રિયા પણ ઓછી આવતી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી મમતાએ પ્રિયાના ઘરે થોડા દિવસ રહેવાની વાત કરી. ત્યારે અરુણે વાત ટાળી અને કહ્યું, કોઈ વાંધો નહીં, પણ જુઓ, મમ્મીને ખબર નથી કે તેને કેટલો આરામ મળે છે. મમતા ચૂપ થઈ ગઈ. પ્રિયા પણ લાચાર દેખાતી હતી. સોનિયાએ સાસુને હિંમત આપી. કોઈ વાંધો નહીં મમ્મી, ચાલો તમને એમ્બ્યુલન્સમાં તમારા ઘરે લઈ જઈએ. થોડું અંતર છે, એ ત્યાં એકલી કેવી રીતે હોઈ શકે? ત્યારે પણ તારું કામ કરવાનું છે, સોનિયાએ કહ્યું. મેં વધુ 1 મહિનાની રજા લીધી છે, ચિંતા કરશો નહીં. મમતાને પાછળથી ખબર પડી કે તેના કારણે સોનિયાનો પગાર કાપવામાં આવ્યો છે. તે ખૂબ જ શરમાઈ ગઈ હતી. સોનિયાની રાત દિવસ સેવાથી મમતા 1 મહિનામાં જ ફિટ અને સ્વસ્થ બની ગઈ. એક દિવસ તેણે સોનિયા, આકાશ અને અરવિંદને હોલમાં બોલાવ્યા. તમે બધાએ મારું ખૂબ ધ્યાન રાખ્યું, પણ સૌથી વધુ સોનિયાએ કોઈ કસર છોડી નહીં. મને માફ કરજો સોનિયા, હું હંમેશા વિચારતી હતી કે પુત્રવધૂ કરતાં જમાઈ મોટો હોય છે. તેણે મારી દીકરીનું ધ્યાન રાખવું જોઈએ, પણ તેના દીકરાએ તેની વહુનું ધ્યાન રાખવું જોઈએ. જો પુત્રવધૂ જમાઈથી ખુશ હોય તો પુત્રવધૂ પુત્રથી ખુશ હોય. તમે દુઃખી કરીને મેં મારા પુત્રને પણ દુઃખી કર્યો. તમે બધા મને માફ કરો. સોનિયાએ સાસુનો હાથ પકડીને માથે મૂક્યો અને આંખોમાં આંસુ સાથે સ્મિત કર્યું. તે દિવસે બધા ખુશ હતા કે મમતાને વહુ અને જમાઈ બંનેનું મહત્ત્વ સમજાયું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.